હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં હશે તો ફરી અમારા નવા એવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે બધાને। જય શ્રી રામ, જય દ્વારકાધીશ। તો જોઈ શકો છો તમે સવારનો નજારો સરસ મજાનો એવો। તો અમારા બ્લોગમાં દોસ્તો કન્ટિન્યુ બન્યા રહેજો। જોઈ શકો છો અહીંયા છે જીરું, આ જીરું આવેલું છે બીજાનું છે। અને જો તમે સવારના સૂરજ દાદા પણ ઉગવાની અટાણે કિરણો થાય છે, થોડી કિરણો થાય છે। સૂરજ દાદા પણ હમણાં ઉગી જશે, તો એન્ડ સુધી બન્યા રહેજો અમારા બ્લોગમાં। આજે સવારનો આપણે બ્લોગ બનાવીએ છીએ, તો કોમેન્ટ કરી દેજો જય શ્રી રામ। અટાણે ઠંડી લાગે છે, ઠંડી લાગે એટલા માટે આપણે આજે માથે સરસ મજાની લુગડી બાંધી દીધી છે, અને આમ ફરવા માટે સવારમાં બ્લોગ બનાવી દઈએ। એવી રીતે આપણે લુંગી બાંધીને બ્લોગ બનાવવા નીકળી ગયા। તો ચાલો દોસ્તો, તમે અહીંયા આપણે કાલે એક વિડીયો બનાવ્યો હતો, પણ એમાં સરસ એવું છે। મેં ઘણા દિવસોથી નહોતો બ્લોગ બનાવ્યા યાર, કારણ કે એમાં થોડું કંઈક કામ આવી જાય છે, એટલા માટે નથી બનાવતો હવે। અને મોબાઈલ પણ સારી રીતે નથી ચાલતું, અને ચાલે છે મોબાઈલ થોડું ચાલે છે, એટલે થોડુંક છોટે છે, એટલે મજા નથી આવતી। જોઈ શકો છો તમે અહીંયા કપાસ છે સરસ મજાનો। કપામાં તો કાંઈ નથી દોસ્તો, કપામાં બધું ફળી ગયું છે। અહીંયા રીંગણા પણ લાગેલા છે, જોઈ શકો છો તમે। આ છે રીંગણાના ઝાડવા છે। જો તમે અહીંયા ગાડી જાય છે, જો આ કપામાં એવું છે કે એમાં ઈરું ઝાઝી આવી ગઈ છે, એટલે ઈરું ઝાઝી આવી ગઈ છે, અને એટલા માટે વીણવામાં ન મજા આવે, દર્શક મિત્રો। આ લીમડો છે, તો તમે પણ એમાં નથી કઈ હારાવટ। જો તમે રામ રામ શ્રી રામ પ્રભુ, જય શ્રી રામ લખી દેજો કોમેન્ટમાં। જય શ્રી રામ। જો તમે અહીંયા નથી, ચલો હવે આપણે વળી જઈએ। હવે પછી આપણે આજે જીરામાં નીંદવાનું છે, એટલે આપણે વળી જઈએ પાછા, કારણ કે અટાણે કેટલા વાગી ગયા છે? 7:19 જેવું થઈ ગયું છે। તો જય શ્રી રામ, જય દ્વારકાધીશ। અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી રામ।